ભૂમિબેન, તમારા માસીઓ નકરી મોટી મોટી વાતો જ ફેંકતા હતા, બાકી જમવામાં જરાય મજા ન આવી, કઈ હારાવાટ જ નહોતી. હાવ સાચી વાત છે. મારે કેવું તો પણ મેં કીધું હું કઈ ને એટલે તરત જ ભૂમિબેન ને દુઃખ લાગી જાહે અને મોઢું ચડાવી જાહે, એટલે હું કઈ ના બોલી. એટલે વાંધો હું હતો? હવે બધી જાતના વાંધા જતા ને. હવે અહીંયા મગનું શાક બનાવ્યું તું, મગ ક્યાં ચડ્યા હતા, હવે ઠેઠા જેવા કાચા મગ હતા. અને લાપસીના તો તમારે રમકડા ન બનાવવા હોય તોય બની જાય એવી ચીકડી ને એવી લોંદા જેવી લાપસી હતી. હાથમાં ચોટતી હતી. તો એટલે તો તમે કેવી લાપસી બનાવો એમ? આમ હાથમાં રાખીને ફૂંક મારીએ ને તોય ઉડી જાય એવી ને, પોચી રૂ જેવી ઘી નાખીને. અને ચામાં ક્યાં કાંઈ હારાવાટ હતું. હાવ એટલે હાવ ધોણિયું. પાણી અલગ પડે ને દૂધે અલગ પડે. હાવ આમ હોય ન જ હોય ને. ગમે અહીંયા જઈએ ને જસુ માસી તો માણાનો ભાવ જોવાનો હોય. હવે ભાવનો તો અભાવ હતો. ભાવ જેવું જ ક્યાં કાંઈ હતું. તો અને તમારા માસીએ નહીં કોઈને પેરામણી કે નહીં હાથમાં પૈસા દેવા કે કહેવાયમાં સમજતા જ નથી ને. તો પછી એટલે જસુ માસી આરતીબેન, તમારા ઘરે કોઈ મહેમાન આવે તો તમે પેરામણી આપો હો કે હાથમાં પૈસા આપો હો? હે તો તમે તમારું કરો ને. આ તમે બે મારા માસીના દીકરાને 10 રૂપિયા હાથમાં આપ્યા ખાલી ખાઈને વાતું કરવા બેસી ગયા. અરે પણ ભૂમિબેન, મેં તો ન્યા કાંઈ એટલું ખાધું જ નથી, મને તો ફૂલ ભૂખ લાગી હે. હાલો ને તો પણ આપણે બાયણે નાસ્તો કરી લઈએ. તમને ભૂખ લાગી? હા તો લાગી જ ને ભૂખ. એક કામ કરીએ, મારા હે ને બાનું ઘર અહીંયા પાસે જ થાય છે, ન્યા વયા જઈએ, ન્યા ચા પાણી નાસ્તો બધી જાતની સગવડ મળી જાહે. હા ના હો, અત્યારે ક્યાંય ન જાવું, કેવા થાકી ગયા હઈએ. હવે ભૂમિબેન, તમે એકવાર આવો તો ખરી મારા હગાવાલાના ઘરે, તો તમને ખબર પડે મારું કેવું ન્યા માન, મને કેમ બધા ન્યા હાચવે રાખે, તો તમને ખબર પડે. બીજાના હગાવાલાને જોવો તો તમને ખ્યાલ આવે કે માણાના હગા કેવા હોય. તો એકવાર મારા બાના ઘરે તમે મારી ભેગા આવો ને, પછી તો તમે એકલા વયા જાહો, મને તો કહેવાય નહીં. જો આ ભૂમિબેન, આપણે તમારા હગાવાલાને તો ચેક કર્યા, હવે આરતીબેનના હગાવાલાને ચેક કરી લઈએ. આરતીબેન, હા હાલો. હા હું તો કહું હાલો જાય. હા મજા આવી. ભાઈ જો અહીંથી હે ને આમ જમણી કોલ લઈ લેજો, એટલે ન્યા જ મારા બાનું ઘર હે. હા બસ બસ બસ. ભાઈ ઘડીક વાર ઊભા રહેજો હો. લે આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? બસ સારું હો. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો બધાય, પાણી ભરી આવું હો. હા બેહો. ભૂમિબેન, મારા બાના ઘરે આરો પ્લાન છે. કેવું મીઠું હાકર જેવું પાણી હે ને. તમારા માસીના ઘરે પાણી આવું નહોતું. કેમ ચિંતાના બધા હવે ન જોતું બા, હવે ન જોતું. આલે ગલાસ. અરે બા, અમે હે ને આ ભૂમિબેનના માસીને
દીકરીના ઘરે દીકરો આવ્યો હે તે અમે એના ઘરે જબલું દેવા ગયા હતા, પણ એના ઘરે કંઈ ખાવામાં હારા વાટ નહીં. હે તો? બા, અમે અડધા ભૂખ્યા રહ્યા. બા, આ ભૂમિબેન તો હે ને તમારા ઘરે આવવાની ના પાડતા હતા, બોલો. હે હા, એવું ભૂમિબેન નહીં કરવાનું હો. હું આવું ત્યારે બધે આવું હું ને, તમારે અહીં આવવાનું જ છે. ભૂમિબેન જોવો, ખાલી બાનો ભાવ જોવો તમે. જ્યારે પોરબંદરમાં આવો ને ત્યારે અહીં મારા ઘરે આવવાનું જ છે બધાયને. હો હા છે ને, તમે બધાય બેહો, હું હમણાં ચા બનાવી આવું. હો હા હા. ભૂમિબેન, બાની અવળી મોટી ઉંમર છે ને તોય બા ઘરનું બધું કામ કરે ને બહારનું કામ કરે. સાડી, ડ્રેસ, બ્લાઉઝ પીસ, અસ્તર, ચણિયા ચોળી બધુંય બા રાખે, બોલો. બસ બસ. આ બા આવડી મોટી ઉંમરે એટલું બધું કામ કરે તો આરતીબેન તમે કરતા હોય તો? મેં છે ને આરતીબેન ને કીધું કે મારી ભેગા ભાગમાં રહ્યો તો એ ના પાડી નો રહ્યા. અરે પણ ભૂમિબેન, મારે ઘરનું કામ એ હોય ને તો પછી ઈ કોણ કરે? તો આ બાને કોણ ઘરનું કામ કરે? ચા કેવી જોરદાર હે ભૂમિબેન, હળી ઊભી રાખવી હોય ને તોય રહી જાય એમ છે. બહુ સારી ચા હે. આવી ચા હોવી જોઈએ. જો તો બા, હું જ્યારે આવું ત્યારે તમે જલેબી ને ગાંઠિયા ને મારા હાટું નથી લઈ આવતા? ત્યાંથી લઈ આવો. ના ના આરતીબેન, અત્યારે આપણે કાંઈ નથી, નાસ્તો કે એવું કંઈ કરવું મોડું થાય હે. આટલી બધી ઘરે જવાની શું ઉતાવળ છે? ને તમાર પાડા પાવા. હા તો, અને નકરે ભૂમિબેન ચા નાસ્તો કર્યા વગર બા આપણે જવાય નહીં દે. પણ હું એમ કહું કે તમારે આ બાને હું કામ કારણ વિનાના હેરાન કરવા જોઈએ એમ? તો પછી તમે જ કહો કે ક્યાં તમારું ક્યાંય માન છે? તમારા બાએ તમારું કઈ રાખ્યું? મેં છે ને ફોન કરીને કહી દીધું જલેબી ગાંઠિયા હમણાં આવી જાહે. હો હા હા, આમ હોવું જોઈએ. જો ત્યાં સુધીમાં બા તમે હાડી ડ્રેસ ને એવું રાખો ને, અમને બધાને બતાવો. હે હા હા, બધુંય છે, ઉપલા માળે છે, ને હાલો દેખાડું. હા તો હાલો. હો હા હા હાલો હાલો. ને ગમે ને ઈ લેજો. હા હે ભૂમિબેન, હાડીઓ તો બધી હારી છે કા, અને કલર એ બધાય અલગ અલગ છે, નવીન કલર હે. હા ઓ સાચી વાત છે, બધાય સારા હે. હા, રાણી ગુલાબી ને મેથિયા ને મહેંદી ને. પણ જસુમાસી, ઈ તમારા હાથમાં હે ઈ બહુ સારી હાડી નથી. મને તો આ હાડી ગમી. જો આ અસલ છે, આમ ફોરી ની ફોરી. આ ભરતવાળી નથી. હા, ગરમી ન થાય એમાં. ગરમી નો થાય. પણ મને તો આ હાડી ગમે. જોજો આ હાડી. તો બે હાડી રાખો જસુમાસી. હા તો થાય. લઈ લ્યો ને બે ત્રણ. હા આ તો મારી બેન ને થઈ જાય એવું હે કા આરતીબેન? હા હો, થઈ જાય થઈ જાય. તો આ મારી બેન હાટું લઉં. આનો શું ભાવ હે બા? તમે મહેમાન કહેવાય, હવે લઈ લો. તમને ગમે તો જે લેવું હોય લઈ લ્યો. હે હા, જો ભૂમિબેન, આરતીબેન નું કેટલું માન છે. આમ હોવું જોઈએ. અને તમારા માસી તો બેહી ગયા હતા ખુરશી ઉપર મોટી મોટી વાતો કરવા. જોયું આરતીબેન નું માન? હે બા, અને ચણિયા ને બ્લાઉઝ પીસ તો બતાવો.
ઈ છે ને એના મેચિંગના સેટ છે, ચણિયા ને બ્લાઉઝ પીસ. તમે સાડી પસંદ કરી લ્યો, પછી હું તમને કાઢી દઉં. હા હાલો મારે તો આ 3 ડ્રેસ લેવા હે. આ એક મારી બેન હાટું ને આ બે, એક આ કુર્તી ને એક આ ડ્રેસ. કઈ રાખી? એક બા હા, અને એક આ 2. હા કા 2 રાખો આરતીબેન? હા રાખો રાખો. આરતીબેને કીધું 2 રાખો. રાખો તમે તમારે. હા એ બા આલ્યો ગાંઠિયા જલેબી ફાફડા. આ તમને કોક બોલાવે હે. મને હા તો હું જાતી આવું. હા જાવ. આલ્યો. લઈ લ્યો. હા, લઈ લ્યો, લઈ લ્યો. લાય. આલ્યો લઈ લ્યો. હા બસ સારું. અહીંયા. લ્યો જલેબી ગાંઠિયા લઈ આવ્યા. નાસ્તો કરી લ્યો, હું અહીંયા બધું હરકું કરી નાખું. હા બા જલેબી ગાંઠિયા આવી ગયા ને. આ તો મારું ઘર જ છે ને, અહીંયા ક્યાં કઈ અજયનું લાગે. હાલો ભૂમિબેન, હાલો જસુમાસી, આપણે રસોડામાં જ નાસ્તો કરી લઈએ. હા હાલો. હા હાલો હાલો. હે જસુમાસી, ભૂમિબેન તો ના નહોતા પાડતા કે ના નથી જવું, અને અહીંયા તો હવે જલેબીના ગુચડા ગબા ગપ ખાવા માંડ્યા હે. ઈ એમ જ કરે. ના કઈ ને કિલો 1 ખાઈ જાય. જસુમાસી, આ સંભારો મરચા ચટણી એની આરે ગાંઠિયા ખાવ. આ એકલા તમે ગાંઠિયા ખાવ તો કે ઠહાઈ રહે ને, ગોટો વળી જાહો તમે. હમણાં ખાતાય નથી આવડતું, બોલો. હા એકલી જલેબી ખાઈ ને આ એકલા ગાંઠિયા ખાય. બા હાલો હવે અમે નીકળીએ હો. રોકાઈ જાવ. અરે ના રે ના બા, અમાર રિક્ષા વાળા ભાઈ બાર વાટ જોવે હે. હા લઈ લ્યો આ તમારા. આમાં 3 ડ્રેસ છે. હા આમાં 2 હાડીયું છે. કેટલા થયા બા 3 ડ્રેસ ના ને 2 હાડીઓના પૈસા? પૈસા લેવાના ન હોય મહેમાનના. અરે બા, તમારે થોડું ક્યાંય મફતમાં આવે હે તી તમે બધાયને મફતમાં આપી દ્યો. તમારે પૈસા તો લેવા પડે હો. તમને મારા હમ છે. કેટલા પૈસા થયા? તે તો બહુ કરી. પૈસા તમે ગણીને કયો કેટલા થયા? એ હાડીયુંના છે ને 1500 રૂપિયા, ઠીક હા, અને આ 3 ડ્રેસ છે ને એના 2500. બરાબર. આરતીબેન, આ ડ્રેસ પાછા દઈ દ્યો, માર નથી લેવા. અલ્યો હવે એવું થોડું હાલે? પાછા દેતા તમને શરમ ન આવે? સાચી વાત છે આરતીબેન, મારે આ હાડીયું નથી જોતી. તો પણ પેલા નો લેવાય ને. આ તો ભૂમિબેન હાવ હલવાણા. હવે શું કરવું? તમને એમ હતું ને કે મારા હગા હારા નથી, હું તો પેલા અહીંયા આવવાની ના પાડતી હતી. તમારે પણ ચેક જ કરવું હતું કે કેવા હગા હે. કરી લીધું ચેક? પાછી ક્યારેક આવીને હવે કાંઈ નો થાય, આપી દ્યો પૈસા. ભૂમિબેન, બાનો ભાવ હે ને કાંઈ વધારે હોય જ નહીં. બા બધુંય માપમાં જ વેચે, અને કપડાની ક્વોલિટી એવી સારી હો. બા તમે જલેબી ગાંઠિયા કેટલા ના લઈ આવ્યા હતા? હવે એનું કાંઈ હોય નહીં, મહેમાનને ખવડાવ્યું એનું કાંઈ.
અરે બા તમે ક્યાં જલેબી ગાંઠિયા ઘરે બનાવ્યા હતા તો તમે પૈસા ના લ્યો ને તો હાલે. આ તો તમે બજારમાંથી મંગાવ્યા હતા ને કેટલા પૈસા થયા? મારા હમ છે હો. કેટલા પૈસા થયા? તે તો બહુ કરી. લેવા જ પડે ને. કેટલા પૈસા થયા તા? 350. ઠીક. તમે હે ને જલેબી ગાંઠિયા ને આમાં ભેગા પૈસા આપી દેજો. અલ્યો ગણી લેજો બા. હા હા. અલ્યો બા મારા જલેબી ગાંઠિયાના. ચાના નો કેટલા લેવાય. પૈસા થયા? ચાના થોડા બા ભૂમિબેન પૈસા લેતા આવી છે. તમે કેવી વાત કરો હો. આ 100 રૂપિયા રાખતો. અરે ના ના બા. ભલે હોય. હાલો હવે જવું હે કે હજી નથી જવું? હવે જવાનું જ હોય ને પણ. તો હાલો ને. એ કટલેરીનો માલ નવો આવ્યો જો હોય તો બકલ બોરિયા બગસરાનું ઘણો માલ છે. ના ના હો, મારે કાંઈ નથી લેવું. હા કાઈ નથી લેવું. એ આવજો બધાય. એવું જ મૂકી જાવ તમને. અરે બેન આટલી વાર હોય હું આ ક્યારનો રાહ જોઈને ઊભો હે. ભાઈ થોડુંક મોડું થઈ ગયું. જરાક ઝડપ રખાય ને. એ આવજો બધાય. એ આ બા આવજો હો. હા. તમે હવે આવજો ઓટો મારવા. જાવા દ્યો ભાઈ. આવજો. આવજો. જરા ઘટો. એ આવજો. હા આવજો આવજો. આવજો. જ્યારે આરતી આવે ને ત્યારે મારે ફાયદો જ થાય. કોઈ કપડાં લેતું જ નહોતું. આરતી બેન તો તમારે પહેલા તો ચોખવટ કરવી જોઈએ ને કે તમે આ કપડાં લ્યો હોય ને તમારે પૈસા દેવાના હે, વેચાતા લેવાના હે. પહેલા તો કહેવાય ને. એટલે તો હું તમારે મફતમાં કપડાં લેવાતા. ભૂમિબેન વાત કરો તી. ભૂમિબેન આજે જે થયું ને એના ઉપરથી એક વસ્તુ શીખાઈ ગઈ કે ચોખવટ કર્યા વિના કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિ પાસેથી કાંઈ એટલે કાંઈ લેવાય નહીં. વસ્તુ એ નહીં ને પૈસા નહીં ને ખવાય નહીં. તમને જરૂર જ હતી. મારા હગાવાલામાં તો તમને મજા નહોતી આવતી. અહીંયા મજા આવી ગઈ ને. No, 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 no.